પાલિતાણા 102 વિધાનસભાના ધારાસભ્ય ભીખાબા રૈયાએ ગાંધીનગર ખાતે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પીજીવીસીએલ સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં તેમણે પોતાના મત વિસ્તારની વીજ સુવિધાઓને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે બે મહત્વના મુદ્દા રજૂ કર્યા હતા કે જેમાં સૌપ્રથમ ભીખાભાઈ બારૈયાએ અગાઉ કરેલી રજૂઆતનો ઉલ્લેખ કરતા પીજીવીસીએલની પાલિતાણા વિભાગીય કચેરીનું વિભાજન કરીને તળાજા ખાતે નવી વિભાગીય કચેરીને મંજૂરી આપવાની માંગણી કરી। આ પગલાંથી તળાજા અને આસપાસના વિસ્તારોમાં વીજ સેવાઓનું સંચાલન વધુ સરળ અને કાર્યક્ષમ બનશે। બીજો મુદ્દો ટાણા ગામે સબ ડિવિઝનની ફાળવણીનો હતો કે જેનાથી સ્થાનિક ગ્રામજનોને વીજ સંબંધિત સેવાઓ ઝડપથી અને સરળતાથી મળી શકે। આ પ્રસંગે તળાજા વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, પાલિતાણા પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અજયભાઈ શેઠ અને જૈન અગ્રણી ચેતનભાઈ મહેતા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ રજૂઆતથી પાલિતાણા અને તળાજા વિસ્તારની વીજ વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।